અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને તૈયારીઓએ જોર પકડ્યું છે। શહેરભરમાં ભક્તિમય માહોલ છવાયો છે। જગન્નાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે। આવનાર 29 જૂને પરંપરાગત જળયાત્રાનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ 16 જુલાઈએ ઐતિહાસિક 149મી રથયાત્રા ભવ્ય રીતે શહેરના માર્ગો પરથી નીકળશે। જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પોતાના મોસાળ ગણાતા સરસપુર જશે। ભગવાનના આગમનને લઈને સરસપુરમાં પણ ભજન કીર્તન સત્સંગ અને ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે। મંદિર ટ્રસ્ટ પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા ટ્રાફિક સ્વચ્છતા અને તબીબી સુવિધાઓ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે। લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે આતુર બન્યા છે અને સમગ્ર અમદાવાદ ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે। રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે અને જળયાત્રા બાદ ભગવાન 15 દિવસ માટે તેમના મોસાળમાં રોકાશે। આપણે અત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં છીએ। આપણે લોકો પાસે જાણીએ કે ભગવાનને આવકારવા માટે તે લોકો કેટલા ઉત્સાહી છે અને 15 દિવસનું રોકાણ કરશે, કયા પ્રકારની તૈયારીઓ હાલ ચાલી રહી છે। બેન, શું નામ તમારું? બેન, કેટલા ઉત્સાહી છો? ભગવાન આવશે મોસાળમાં, 15 દિવસનું રોકાણ કરશે। ભગવાન આવવાની ઉત્સાહિત બહુ જ છે। બધા હરિભક્તો ભેગા થાય છે। આનંદ મંગલથી ભજન કીર્તન બધું ચાલુ છે। બાકી બધા મંડપ ને એ બધું શણગારવામાં આવે છે અને બધા પોળે પોળે રસોડા અને બધું થવાની તૈયારીઓ ચાલુ રહી છે ધામધૂમથી। હવે ગણતરીના દિવસો બાકી છે। જળયાત્રા બાદ 15 દિવસ ભગવાન રોકાણ કરશે। કયા પ્રકારે ભગવાન 15 દિવસ જ્યારે રોકાશે ત્યારે કયા કયા કાર્યક્રમો યોજાશે? ભગવાન અહીંયા રોકાય છે ત્યારે ભજન કીર્તન બહારથી મોટા મોટા મંડળો આવે છે અને જાત જાતના ભગવાનને પ્રસાદ મેવા બધું ધરાવવામાં આવે છે। બેન, શું નામ તમારું? લીલાબેન સોલંકી। બેન, કેટલા ઉત્સાહી છો? ભગવાન આવશે, હવે 15 દિવસ રોકાશે। કેટલાય ભજનો કરીએ, કેટલું ભગવાનને જમાડીએ, કેટલાય લાલ લડાઈએ, રાત દિવસ બસ મંદિરમાં જ રહીએ, ઘેર જ ના જઈએ। શું નામ બેન તમારું? પુષ્પાબેન। પુષ્પાબેન, કેટલા ઉત્સાહી છો ભગવાનને આવકારવા માટે? અરે બહુ જ ઉત્સાહી છીએ। જેમ વરસાદની રાહ જોઈએ છીએ એમ ભગવાનની રાહ જોઈએ છીએ અમે। રોજ સવારે ઉગે ક્યારે ભગવાન આવે। 10 દિવસ એવા હોય છે કે સોના કરતાં બી મોંઘા દિવસ હોય છે। જ્યારે ભગવાન અહીંયા રોકાતા હોય ત્યારે એમ કે ઘરે ના જઈએ, અહીંયા જ બેસી રહીએ ભગવાનની સેવામાં, એવું લાગી રહે છે અમને। ભજન કીર્તનનો પણ કાર્યક્રમ હોય છે। ઘણા લોકો ઉત્સાહી જોવા મળતા હોય છે। 10-15 દિવસ જેટલા દિવસ ભગવાન રોકાય એટલા દિવસ ભગવાનની સાથે રહેવાનો કેટલો આનંદ? ખૂબ જ આનંદ આવે છે ભગવાન સાથે રહેવાનો। અને મેં દર જુદા જુદા મનોરથ કરીએ, ભગવાનને સવાર સાંજ સંભાળીએ, ભગવાનને સારી રીતે લાડ લડાવીએ અને ભગવાન આપણે સાથે સાથે ભગવાનના જોડે બી જઈએ અને થાળ ભંડારો પણ જમીએ, બધું જ કરીએ છીએ ભગવાનના લાડ। શું નામ બેન તમારું? દર્શનાબેન। દર્શનાબેન, કેટલા ઉત્સાહી છો? ભગવાન આવશે, ભગવાનને આવકારવા માટે કેટલા ઉત્સાહી અને ભજન કીર્તનનું શું કાર્યક્રમ રહેશે? અમે ખૂબ જ ઉત્સાહી છીએ। ભગવાન આવે એના માટે તો, અને ભગવાન આવે એટલે ભગવાન શું કરશે, ભગવાનને શું કરાવીશું, શું નહીં, કેવા કેવા લાડ લડાવીશું, રોજ રોજ શું કરીશું, એવો ખૂબ જ આનંદથી અમે વિચારો કરીએ અને ભગવાનને એવા લાડ લડાવીએ છીએ। તો આ રીતે જે ભક્તો છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાનને આવવાના હવે ગણતરીના દિવસો બાકી છે। જળયાત્રા બાદ ભગવાન તેમના મોસાળ સરસપુર આવતા હોય છે અને અહીંયા રોકાણ કરતા હોય છે, ત્યારે ભક્તો તેમના દર્શન માટે આવતા હોય છે અને વિવિધ ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાતા હોય છે। કેમેરામેન પ્રવીણ દવે સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।